હેલો, કેમ છો? તો આજે આપણે બનાવશું વઘારેલી ખીચડી. એના માટે મેં અહીંયા એક બાઉલ ચોખા, એક વાટકી દાળ, તુવેરની દાળ લીધી છે. અને આ શાકભાજીમાં 2 બટાકા, 1 ડુંગળી, 2-3 લીલા મરચાં, લસણની કચરું વાટી લીધું છે. અને આ થોડા વટાણા અને રીંગણ. અને આ ખડા મસાલામાં તેજપત્તા, લવિંગ અને દાલચીની અને 4-5 મરચાં છે. અને આ રાઈનું જીરું છે વઘાર માટે. અને આ સૂકા મસાલામાં 1/2 ચમચી મરચું, 1/2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો અને આ 5 ચમચી હિંગ. તો ચાલો આપણે ગેસ પર કુકર મૂકી દીધું છે. હવે આમાં આપણે 2 પરી જેટલું તેલ નાખીશું. એટલું તેલને ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં રાઈ જીરું નાખશું. રાઈ જીરું ફૂટવા લાગે છે તો આપણે આમાં હિંગ નાખશું. ગેસ ધીમો કરીશું અને ખડા મસાલા નાખી દઈશું. ખડા મસાલા થઈ જાય પછી આપણે આમાં લીલા મરચાં નાખીશું. પછી લસણની પેસ્ટ નાખીશું. આ લસણ અડધોકડી વાટી છે તે. હવે ડુંગળી નાખીશું. ડુંગળીને થોડી થવા દઈશું. હવે આપણે વટાણા અને બટાકાને નાખીશું. હવે મિક્સ કરીશું. બધા ખડા મસાલામાં આ પીસેલા મસાલા છે નાખી દઈશું. મિક્સ કરીશું. હવે આમાં દાળ પણ નાખી દઈશું. ચોખા પણ નાખી દઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં પાણી ઉમેરીશું. 4 વાટકા પાણી છે. આ 1.5 વાટકી, 1/2 વાટકી દાળ, 1 વાટકો ચોખા. તો આમાં 6 વાટકા પાણી ઉમેરીશું. જોઈ શકો છો ખીચડી બહુ જ બનીને ટેસ્ટી બને છે. તમે પણ આ રીતે ટ્રાય કરજો. આટલું પાણી બચ્યું છે મારે. મેં ગરમ પાણીનો યુઝ કર્યો છે કેમ કે ખીચડી જલ્દી થઈ જાય. હવે આપણે 15 મિનિટ થવા ચડવા દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસ ફાસ્ટ કરી દઈશું. અને 15 મિનિટ માટે થવા દઈશું. તો હવે આપણે ખીચડીને ચેક કરી લઈશું. ખીચડી બનીને રેડી છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. જોઈ શકો છો
પ્રોપર ખીચડી બનીને રેડી છે. ગરમ ગરમ ખીચડી ઉપર હવે નાખશું ટામેટાની ચટણી. ચટણી બહુ સરસ લાગે છે ખાવામાં. તમને આ મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. થેન્ક યુ.